તો બીજા પણ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। મહેસાણામાં લાલજી પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। હાલમાં સમાચાર આવી રહ્યા છે, લાલજી પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। એલસીબી દ્વારા લાલજીના 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। મહેસાણાના જેલ ભરો આંદોલન મામલે ધરપકડ કરાયેલા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે લાલજી પટેલની ધરપકડ કરવામાં આવી હતી। આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ અમારા સંવાદદાતા સંકેતની સાથે। જી સંકેત, જણાવો કે લાલજી પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જી જીનલ, જે આજે જેલ ભરો આંદોલન પર મોડી સાંજે મોડી રાત્રે જે લાલજી પટેલની ધરપકડ કરવામાં આવી હતી, તેના અનુસંધાને મહેસાણા એલસીબી કચેરી દ્વારા ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। કુલ 11 મુદ્દાઓ ઉપર તેમની રિમાન્ડના 14 દિવસ માંગવામાં આવે છે। હજી ફેસલો અડધો કલાક બાદ આવે તેવી શક્યતાઓ છે। કહી શકાય કે તેમ જે ગઈ વખતે જે 3 થી 4 દિવસના જે રિમાન્ડ આપ્યા હતા, તેને અનુસંધાને આ લાલજી પટેલને પણ 4 થી વધુ દિવસના રિમાન્ડ મળે તેવી શક્યતાઓ અત્યારે નકારી શકાય નથી। 11 મુદ્દા જે પોલીસે સમક્ષ રજૂ કર્યા છે, તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલજી પટેલે આ સમગ્ર આયોજન કઈ રીતે કર્યું, કોના દ્વારા કરવામાં આવ્યું, આ જે છાપવાનો બનાવ બન્યો તેમાં આગના કોણ માણસો હતા, તેમના નામ પૂછવા સહિતના 11 મુદ્દા ઉપર અત્યારે હાલ તેમને કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માંગે છે। હવે કોર્ટ જે જજમેન્ટ આવે તેના અનુસંધાને જ રિમાન્ડ મંજૂર થાય તેવી શક્યતાઓ છે। જી સંકેત, આભાર જાણકારી આપવા માટે।